આ વિશ્વમાં પ્રેમ ઉપર સૌથી વધુ લખાયેલું છે, બોલાયેલું છે, વંચાયેલું છે. બધા જ લોકોએ પ્રેમ કર્યો છે, પણ પ્રેમ નિભાવવાવાળાની ખામી હજી પણ આ જગતમાં 2023માં પણ છે. કરવામાં કોઈને વાંધો નથી. ફિલ્મો આપણને ગમે છે, કથાઓ આપણને ગમે છે. પ્રેમ કથાઓ આજે પણ સાંભળીએ તો એકાદ વખત એવું થઈ જાય કે જીવનમાં કદાચ આ બની ગયું હોત તો, ઓલી મળી ગઈ હોત તો, કે ઓલો બાજુમાં હોત તો. પણ પ્રેમ સાથે પ્રગટતી પીડાનો આપણને સ્વીકાર નથી, એટલા માટે ક્યાંક આપણને પ્રેમ કરવોય ગમતો નથી. એટલા માટે પ્રેમ માટે આપણે બધું જ કરીએ છીએ, બાંધછોડ કરીએ છીએ, લેવડ દેવડ કરીએ છીએ. એટલે પ્રેમ નામનો હુંફાળું એક વૃક્ષ આપણા હૃદયમાં ખીલે ખીલે અને ક્યાંક ચાલુ જાય છે. હું તો ત્યાં સુધી માનું છું કે સ્વર્ગ અને નર્ક જેવી વ્યાખ્યાઓ ચોક્કસ હશે જ, પણ જ્યારે તમે ઉપર જશો ત્યારે તમને કદાચ કર્મોનો હિસાબ લે કે નહીં એની તો મને નથી ખબર, પણ એક પ્રશ્ન કદાચ એ પૂછતો હશે કે પ્રેમ કર્યો છે? અને જો 1 સેકન્ડ માટે પણ હે કર્યું તો એ તરત એમ કે ઓલી બાજુ વયા જાઓ. કારણ કે જે વ્યક્તિ પૃથ્વી પર પ્રેમ નામનું સ્વર્ગ રચી નથી શક્યો, એ ઉપરના સ્વર્ગમાં કયો આનંદ લેવાનો હતો? તમે પ્રેમમાં છો એનો અર્થ છે કે તમે સ્વર્ગમાં છો. પણ અમારે તો પ્રિય મોરારી બાપુ એવું જ કહે છે કે આ પૃથ્વી પર તમામ વસ્તુઓ કરવાની તમને છૂટ છે. તમે પાપ કરી શકો છો, કોઈનું ખૂન કરી શકો છો, કોઈનું અપમાન કરી શકો છો, ઈર્ષા કરી શકો છો, પણ આ સભ્યતાએ પ્રેમ કરવાની છૂટ હજી આપી નથી. અને આપણે બધા એમ કહે છે અમે બધા બહુ આગળ વધી ગયા છીએ, અમે બહુ બધા સ્વતંત્રતામાં માનવાવાળા થઈ ગયા છીએ. પ્રેમમાં એક વસ્તુ હવે જુદી થઈ રહી છે કે અને આમાં એવું છે કે દરેક પ્રેમિકાને પત્ની બનવું હોય અને દરેક પત્નીને પ્રેમિકા બનવું હોય. અને ભાઈઓ બહુ સમજદાર છે કે આ બેયને અલગ જ રાખે, ભેગા ન થવા દે. પણ મારે અને ક્યારેક એવું થાય કે પ્રેમથી શરૂ થયેલી યાત્રા જ્યારે લગ્ન સુધી પહોંચે છે ત્યારે કશુંક એવું થઈ જતું હોય છે કે આપણને એમ લાગે છે કે હવે આ પ્રેમ નથી. પણ જે હાથોએ આપણને ગુલાબ આપ્યું હોય એ જ હાથે આપણને વિક્સ લગાવવામાં આવે એ પણ પ્રેમની જ પરિભાષા છે એવું આપણે સ્વીકારી શકતા નથી. ચોક્કસ તાજમહાલ બનાવ્યો હોય કે એનું જુદું મહત્વ છે, પ્રેમના સ્થાપત્યને વંદન કરું છું, પણ કોઈક સામાન્ય કર્મચારી લોન લઈને પોતાની પત્ની માટે 2 રૂમ રસોડાનું એક ઘર બનાવે તો એ પણ પ્રેમની જ પરિભાષા છે એવું આપણને ખાસ લાગતું નથી. વાઇનના ગ્લાસમાંથી આવતો યશ અવાજ મજા આવે એવો છે, પણ આપણા ઉધરસના એક ખોખારે કોઈક ઊભું થઈને ઉકાળો લઈ આવે તો આપણને પ્રેમ નથી લાગતો. એ પણ પ્રેમ જ છે, પણ ખબર નહીં આ એવું છે કે તમે પ્રેમમાં હો ત્યાં સુધી તમારું ખાતું છે એ ચોકલેટવાળાને ત્યાં, ગુલાબવાળાને ત્યાં ચાલે, અને લગ્ન થઈ જાય પછી કરિયાણાવાળાને ચાલે. ખાતાઓ એક જ જગ્યાએ ચાલે છે, પણ એ પ્રેમ માટેના છે એવું આપણને લાગતું નથી. આપણે હજી એવું માનીએ છીએ કે ગુલાબ આપો તો પ્રેમ થાય, પણ એક ગુલાબની સાથે કાંટાઓ હોય છે, પણ એની બદલે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવતા તમામ કાંટાઓને ગુલાબમાં રૂપાંતરિત કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય, એની હાજરી થકી તમને એવું લાગે કે આ જગતને તમામ મુશ્કેલીઓમાં મને જરાય વાંધો નથી આવવાનો. એનું નામ તમારા શરીરમાં તમારા લોહી નહીં પણ એ વ્યક્તિનું નામ વહેતું હોય એવો તમને આભાસ થાય. તમારી પીડા છે તમારી પ્રાર્થના બને, તમારો શ્વાસ યજ્ઞ બની જાય, અને કોઈ વ્યક્તિની હાજરીથી તમને કાળા ઉનાળે એવું લાગે કે આ જગતમાં પ્રેમ સિવાય કશું નથી. પણ આપણને બધાને પ્રેમ તો આપણા જીવનમાં એક રાજાની જેમ પ્રવેશે છે, પણ આપણને સૌને પ્રેમ પાસે એક કારકુની કામ કરાવવાની એક આદત પડી ગઈ છે. એટલે પ્રેમ નામનો બાદશાહ આપણા ઘરે આવે છે અને આપણે એને એમ કહીએ કે જાઓ એક દૂધની કોથળી લઈ આવો. પ્રેમ એ ઈશ્વરીય છે. ઈશ્વર, હું તો એવું માનું જ છું કે માણસને આ પૃથ્વી પર ઈશ્વરે પ્રેમ કરવા માટે જ મોકલ્યા છે. એણે ચોક્કસ પક્ષીઓને પાંખો આપી છે, પણ માણસને પાંખો નથી આપી, આકાશ આપ્યું છે. પણ ઈશ્વરે માણસને પોતાના સૌથી વાલા સંતાનને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી છે કે હું તને આ 2 પાંખો આપું છું, તું મારા આકાશમાં તો ઉડ, પણ તું તારું આકાશ રચી શકે એવી ક્ષમતા છે આ 2 પાંખની અંદર, ઉડી તો જો.
પણ એ પ્રેમ મૈત્રીની પાંખ ઉપર આપણે એટલા બધા અપેક્ષાઓના ઈચ્છાઓના બોજ મૂકી દઈએ છીએ કે પક્ષી ઉડવાની ક્ષમતામાંથી ભૂલી જાય છે અને પછી આપણે એમ કહીએ કે આ બધી તો વાતો છે, પ્રેમ બંધન છે. પ્રેમ તો મુક્તિનું એકમાત્ર કારણ છે. જેમને જેમને મોક્ષની ઈચ્છા થાય છે ને એને પ્રેમ નથી થયો ને એટલે મોક્ષ લેવો છે. બાકી તમને પ્રેમ થાય તો આ પૃથ્વી પર વારે વારે આવવાની ઈચ્છા થાય.